નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત નેહલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું જોવાના છીએ? તો આજે આપણે ઉદાહરણ નંબર 20 અને સ્વાધ્યાય 1.5 આ આપણે જોવાના છે. આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો તાસ છે, બરાબર. લાસ્ટ સુધી બનેલા રહેજો, કારણ કે એ પણ ખૂબ જ મહત્વનું છે. પહેલી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં આમાંના ઘણા પ્રશ્ન આવે છે, તો તમે ચોક્કસથી છેલ્લે સુધી બનેલા રહેજો. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને મારી મેથડ પસંદ આવે તો લાઇક્સ આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી મજેદાર મેથડ આપણે બીજા ચેપ્ટરમાં પણ લઈને આવતા રહેવાના છીએ, બરાબર. અને આ વિડીયો બને એટલો શેર કરો, જેથી કરીને આપણે તમારા મિત્રો સુધી પણ પહોંચી શકીએ અને એમને પણ આ મેથડનો લાભ થાય, બરાબર. ચાલો, તો વધુ વાત ન કરીએ, આપણે આજે જે શીખવાના છે એના પર ધ્યાન આપીએ. તો અહીંયા મેં લખ્યું છે, શું લખ્યું છે? વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. આ નિયમો નોર્મલી આપણે વિદ્યાર્થી મિત્રો શીખીને જ આવેલા છે, પણ તો પણ આપણે એકવાર રિવિઝન કરી લઈએ. તો અહીંયા શું છે? અહીંયા મેં આપ્યું છે, બે સંખ્યા આપી છે, a રેસ ટુ m, બરાબર. એનો m ઘાત ગુણ્યા એનો n ઘાત. ગુણાકારમાં મેં ડોટ મૂક્યું છે, કારણ કે ગુણાકાર અને પ્લસમાં ઘણી વખત મિસ્ટેક થાય છે, એટલે આપણે ડોટ જ રાખશું ગુણાકારની જગ્યા પર, બરાબર. તો આધાર સરખા હોય તો ઘાતાંકોનો શું થાય છે? ઘાતાંકોનો સરવાળો થાય છે. આ આપણે કયા ધોરણમાં શીખેલા છીએ? આ આપણે આગલા ધોરણમાં શીખીને આવેલા છીએ, બરાબર. તે યુઝ થશે એટલા માટે આ સમજાવું છું. એના આગળ જઈએ તો એના આગળ સેમ ઘાતનો ઘાત આપ્યો હોય તો ઘાતાંકોનો શું થાય? ગુણાકાર થાય. ઘાતાંકોનો શું થાય? ગુણાકાર થાય. આ આપણો બીજો નિયમ મેં લખ્યો છે, પણ ગુણાકારનું ચિહ્ન નથી આપ્યું. મેં તમને સમજાવ્યું છે એમ. શું કર્યું છે? વચ્ચે મેં ડોટ આપ્યું છે, m ડોટ n, બરાબર છે. આપણને ઓલરેડી ખબર જ છે, બસ એ આપણે રિવિઝન કરી રહ્યા છીએ, બરાબર. આગળ જઈએ, એના આગળનો નિયમ શું છે? આધાર સરખા છે, બરાબર. આધાર સરખા છે, પણ એના ભાગાકાર થયેલા છે, ઘાતાંક અલગ અલગ છે અને ભાગાકાર કર્યો છે, તો શું થશે? તો આધાર તો તેનો તે જ રહેશે, પણ ઘાતાંકોની શું થશે? બાદબાકી થાય, બરાબર. જો ગુણાકાર થાય એ સંખ્યાઓનો તો એમનો સરવાળો થશે, ભાગાકાર થશે તો એમનો ઘાતાંકોનો બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય. એ મેં ત્રીજો નિયમ બતાવ્યો છે, બરાબર. ચોથો નિયમ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત મેં ડિસ્કસ પણ કર્યું છે. પાછું યાદ કરીએ તો એક ફાધરના બે દીકરાઓ છે, એક ફાધરના બે દીકરાઓ છે. બંનેને ફાધરની પ્રોપર્ટી જે છે, એટલે કે ઘાત, એ બંનેને આપણે આપવા પડશે. તો એનો મતલબ શું? મોટા છોકરાને પણ આપણે પ્રોપર્ટી આપશું અને નાના છોકરાને પણ એ પ્રોપર્ટી આપણે આપશું, બરાબર. વચ્ચે ગુણાકાર છે તો ગુણાકારનું ચિહ્ન આપણે આપી દીધું. આ હું ડાયલોગ મારું છું તો યાદ રાખવાનું છે. આ ડાયલોગ ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે આ જે મેં નિયમ સમજાવ્યા એ જ નિયમ આપણે વર્ગમૂળના અંદર પણ પાછા યુઝ થવાના છે, એટલા માટે આ ચાર નિયમો જે આપણે શીખીને આવ્યા છે એને યાદ કર્યા છે, બરાબર છે. ધ્યાનથી જુઓ, બરાબર. તો a અને b નો m ઘાત હોય તો એનો પણ m ઘાત થાય, b નો પણ m ઘાત થાય. આ આપણને ખબર છે, આપણને આવડે છે, પણ તો પણ આ નિયમ મેં તમને સમજાવ્યા છે. કેમ સમજાવ્યા? તો પાંચમો જે સૂત્ર છે એના પર ધ્યાન આપો. પાંચમું સૂત્ર કયું છે? પાંચમું સૂત્ર જે અત્યારે મેં તમને સમજાવ્યું એનો અહીંયા ઉપયોગ થયેલો છે, એનો અહીંયા ઉપયોગ થયેલો છે. જુઓ, શું? એક ફાધરના બે દીકરા છે. હવે એમ મેં ઘાત લખ્યો છે, એમને આપણે ભૂલી જશું, એમને ભૂલી જાઓ. એની જગ્યા પર મેં શું આપી દીધું? ફાધર કર્જામાં છે, ફાધરને શું છે? ડેપ્થમાં ચાલી ગયેલા છે, બરાબર. તો જે ઉધારી લેવા વાળા વ્યક્તિઓ કોની પાસે આવશે? એમના છોકરાઓ પાસે આવશે, બરાબર. તો એ બંને જણાને એ ઉધારીનો જે છે એ પ્રોબ્લેમ થશે, બરાબર. એ નડવાની છે કે ફાધરના જે પણ કંઈ કરજો હશે તે બંને ચૂકવવા પડશે, બરાબર છે. અથવા તો ફાધરની પાસે જે પ્રોપર્ટી છે એની જ વાત કરીએ તો આ ફાધરની પાસે આટલી પ્રોપર્ટી છે, તો એ બંને જણા કહેશે કે ભાઈ મને જોઈએ, મને જોઈએ, તો એ બંને વચ્ચે વેચવા પડશે, બરાબર છે. તો આ જે ઘાત છે એ બંનેને આપવા પડશે, પણ ઘાત નથી, અહીંયા તો શું છે? વર્ગમૂળ છે, એટલે વર્ગમૂળ બંનેને આપી દેવા પડશે, બરાબર. હવે આનું ઊંધું પણ એવું જ થાય. બે રકમ હોય, બંનેને વર્ગમૂળ હોય તો બંનેનો ગુણાકાર કરીને એમને વર્ગમૂળ આપી શકાય. આ નિયમ થશે, બરાબર. નિયમ આ બાજુ પણ સાચો છે, ઊંધી પ્રક્રિયામાં પણ, બરાબર છે. તો એ છે આપણો પાંચમો નિયમ. છઠ્ઠો નિયમ કયો? તો તે રહ્યો આ, બરાબર. આ જ નિયમ છે પણ થોડો અલગ છે. શું? જુઓ, વર્ગમૂળમાં a ભાગ્યા b, બરાબર. વર્ગમૂળમાં a ભાગ્યા b હોય તો વર્ગમૂળ બંનેને આપી દેવાનું. a ને પણ વર્ગમૂળ અપાય અને b ને પણ વર્ગમૂળ અપાશે, બરાબર છે.
આ નિયમ યાદ રાખવાનો છે, એનો આપણે ઉપયોગ કરશું પ્રશ્નમાં. આગળ જઈએ. હવે આ નિયમ તો આપણને ખબર, વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b, વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b, એનો મતલબ શું? અહીંયા જે છે એ આપણે આ સૂત્રનો ઉપયોગ કરેલો છે. બરાબર. બે રકમનો ગુણાકાર છે, એકમાં પ્લસ છે, એકમાં માઇનસ આવતું હોય તો એનો સૂત્ર જ છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આ સૂત્ર છે, એનો અહીંયા આપણે ઉપયોગ કરેલો છે. બરાબર. તો એનો ઉપયોગ કઈ રીતે થયેલો છે તે સમજાવું છું. જુઓ, હવે અહીંયા જે આ નિયમ મેં લખ્યો છે એ નિયમને તમે ધ્યાનથી સમજો તો અહીંયા હું બંનેને એક એકલાને વર્ગમૂળ આપીશ. બરાબર. બંનેને એક એકલાને વર્ગમૂળ આપશું તો વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b બનશે. તો સૂત્ર પ્રમાણે શું થશે? પહેલાનો વર્ગ, પહેલો એટલે વર્ગમૂળ a, એનો વર્ગ ઓછા બીજાનો વર્ગ, બીજો છે વર્ગમૂળ b, એનો વર્ગ થશે. તો આપણને ખબર છે વર્ગ અને વર્ગમૂળ શું થાય? ઉડી જાય. ઉડી જાય એટલે જવાબ શું આવ્યો? a માઇનસ b. બસ આ જ સૂત્ર અહીંયા સમજાવ્યું છે. જુઓ, બરાબર છે. અને લાસ્ટ વાળું જે છે એ આપણું સૂત્ર છે, એનો જ વિસ્તરણ છે. શું છે સૂત્ર? a પ્લસ b કાઉન્સ શાખાનો વર્ગ જો હોય, બરાબર, a પ્લસ b કાઉન્સ શાખાનો વર્ગ હોય તો એનું વિસ્તરણ શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ એનું વિસ્તરણ થાય. બસ એ જ વિસ્તરણ અહીંયા કર્યું છે. વર્ગમૂળનો વર્ગ થશે, વર્ગમૂળનો વર્ગ થશે તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે પહેલા બચ્યું a. બરાબર છે. બીજામાં બે જણા છે એટલે બંનેનું વર્ગમૂળ હોય તો હમણાં જ આપણે જોઈ ગયા, ફાધરના બે દીકરા હોય, બંનેને પ્રોપર્ટી આપી શકાય, બંનેને આપેલી હોય બંનેને ભેગા કરીને વર્ગમૂળ આપી શકાય. તે નિયમ મેં તમને સમજાવ્યો એમ. બંનેને વર્ગમૂળ છે એટલે બંનેને ભેગા કરીને વર્ગમૂળ આપી દીધો. અને લાસ્ટમાં વર્ગમૂળ આવશે તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે લાસ્ટનું પદ આવશે b. બરાબર. તો આ જે વર્ગમૂળ વાળું જે પદ જે છે નહીં સમજમાં આવે ને વિદ્યાર્થી મિત્રો, કઈ વાંધો નહીં. જે આપણા નિયમ જે ખબર છે ને, બસ એ નિયમનો ઉપયોગ કરો. એ નિયમનો ઉપયોગ કરશે એટલે ઓટોમેટિક આપણા આ જવાબ આવી જ જશે. બરાબર. ડરવાની કશી જરૂર નથી. હું સમજાવીશ એટલે તમને ક્લિયર થઈ જ જશે. જ્યાં જ્યાં જરૂર પડશે આપણે ત્યાં એનો ઉપયોગ કરીશું. ચાલો, તો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર શું? નંબર 20. ચાલો, ઉદાહરણ નંબર 20 માં શું કીધું છે? શું કીધું છે જુઓ. ઉદાહરણ નંબર 20 સાદુરૂપ આપો. શું આપવાનું છે? સાદુરૂપ. અહીંયા નિયમનો ઉપયોગ થશે એટલે આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ. જવાબ નંબર 20મો, એનો પહેલો પ્રશ્નનો જવાબ. પહેલા પ્રશ્નમાં શું છે? 2 નો 2/3 ઘાત ગુણ્યા 2 નો 2/3 ઘાત. ચાલો, તો અત્યારે જ આપણે જોઈ ગયા, આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો થાય. ચાલો આપણે સરવાળો કરીએ તો શું થશે? 2 ઘાતાંક જે છે 2/3 વત્તા 2/3 બંનેનો શું થશે? સરવાળો થશે. એના આગળનું સ્ટેપ શું થશે? તો આધાર તો તેનો તે જ રહેશે પણ ઘાતાંકમાં લસા લેવા પડશે. બંનેના છેદ કેવા છે? સેમ છે, તો તે જ રાખશું. અને અંશનો બંનેનો સરવાળો કરશું. 2 વત્તા 2 સરવાળો છે એટલે સરવાળો ઉપર આપી દેશું. તો સાદુરૂપ આપશું શું થશે? 2 નો 2 વત્તા 2 એટલે કેટલા? તો 4. ભાગાકારમાં છે 3. આ થયો આપણો આ પ્રશ્નનો જવાબ. પહેલા પ્રશ્નનું સાદુરૂપ આપણું આ થશે. અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થશે. બરાબર. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં કઈ રીતે જવાબ અપાશે? ચાલો, તો આપણને આપ્યું છે 3 નો 1/5 ઘાત, એનો 4 ઘાત છે. બરાબર. તો એનો શું થાય? ઘાતાંકનો ઘાત છે એટલે શું થાય? ઘાતાંકોનો ગુણાકાર. હમણાં જ આપણે જોઈ ગયા તો તે નિયમ વાપરશું એટલે આપણે લખશું 3 1/5 ગુણ્યા 4. આ બંનેનો શું થશે? ગુણાકાર થાય. તો ગુણાકાર થાય તો કઈ રીતે થાય? અંશનો અંશની સાથે ગુણાકાર, છેદમાં કઈ નથી તો 1, છેદનો છેદની સાથે ગુણાકાર. તો જવાબ શું આવશે? જુઓ, જવાબ આવશે 4 એકુ 4. બરાબર. આધાર શું છે? 3 છે તો 3 પહેલા લખી જ દેવાનો. આપણે શું કરશું? આપણે પહેલા 3 મોટો લખવાનું અને ધ્યાન આપવાનું છે ઘાત છે, ઘાત જે છે એ માથા પર આવશે અને એ કેવો આપણે લખવાનો છે? એ હંમેશા આધાર કરતા નાનો રાખવાનો છે. આધાર જેટલો છે એના કરતા ઘાત કેવો રહેશે? એનો નાનો રહેશે. એ ધ્યાન રાખજો. બરાબર છે. ચાલો, તો અહીંયા 4 એકુ 4 એટલે ઘાતમાં લખશું 4, 5 એકુ 5 એટલે નીચે આવશે 5. આ થશે આપણો બીજા પ્રશ્નનું સાદુરૂપ. અહીંયા આપણો આ બીજો પ્રશ્ન પૂરો થશે. આટલું ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, ગણી શકાશે ઝડપથી. બરાબર. નિયમ યાદ રાખજો. આપણે જે આગલા ધોરણ નિયમ છે ને યાદ રાખજો તો આપણે દાખલો ગણી શકાય. બરાબર છે. ચાલો ત્રીજો પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. તો ત્રીજો પ્રશ્નમાં શું કીધેલું છે?
7નો 1/5 ઘાત ભાગ્યા 7નો 1/3 ઘાત. ચાલો એનો જવાબ શું આવશે? તો અત્યારે જ આપણે જોયો, આધાર સરખા હોય અને ભાગાકાર થયો હોય તો આધાર તો લખી જ દેવાનું અને ઘાતાંકોની શું થશે? બાદબાકી થાય. જેને ઉપર લઈ જશું, નીચેવાળાને ઉપર લઈ ગયા એટલે એને બાદબાકી જ કરવાનું. ઉપરવાળાને પણ નીચે લવાય, તો ઉપરવાળાને નીચે લાવશું તો ઉપરવાળો નીચે આવીને માઇનસ વાળું ચિહ્ન બનાવશે. બસ એટલું યાદ રાખો. બરાબર. ચાલો હવે સાદુરૂપ આપશું તો 7નું 7 બરાબર લસા કેટલો આવશે? આ બંનેનો ગુણાકાર 5 તારી 15 અને ક્રોસ ગુણાકાર કરી નાખો. બરાબર છે, ક્રોસ ગુણાકાર કરી નાખો. 3 એકુ 3 ઓછાનું ઓછા 5 એકુ 5. ચાલો સાદુરૂપ આપશું. શું આવશે જવાબ? 7. 3 માંથી 5 જશે, મોટી રકમ 5 છે એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ થાય. કેટલી રહેશે? 2. અને મોટી રકમનું ચિહ્ન માઇનસ છે એટલે જવાબ આવશે -2/15. આ થયો આપણો આ પ્રશ્નનો જવાબ. માઇનસ હોય તો એને નીચે પણ લઈ જવાય. આની જગ્યા પર આપણે આ રીતે પણ લખી શકીએ, 1/7નો 2/15 જવાબ. આ રીતે પણ લખી શકાય. આ પણ સાચું છે, આ પણ સાચું છે. માઇનસ ઘાત હોય તો ઉપર એક જ રાખશું અને એ જે આખી રકમ છે એને નીચે લઈ જવાની, એનો મતલબ થાય. બરાબર, આપણે એ જ કર્યું ને. 7/1/3 ઉપર લઈ ગયા તો આધાર તે જ રાખ્યો પણ ઘાતાંકને બાદબાકી ચિહ્ન આપી. સમજમાં આવ્યું? તો આ જ પ્રક્રિયા છે. બરાબર. આ હતો આપણો ત્રીજા પ્રશ્નનું સાદુરૂપ. હવે આપણે આપીએ ચોથા પ્રશ્નનો જવાબ. ચોથા પ્રશ્નનો જવાબ શું થશે? ચાલો, તો ચોથા પ્રશ્નનો જવાબ શું થશે? 13 છે એનો 1/5 ઘાત છે ઇન્ટુ 17 છે એનો પણ 1/5 ઘાત. અત્યારે જ જોઈ ગયા, જેટલો ઘાત હોય ઘાત બંનેના સેમ છે તો બંનેનો અંદર શું કરશું આપણે? ગુણાકાર. 13 અને 17નો ગુણાકાર થશે અને એને ઘાત આપી દેશું 1/5. ચાલો, તો 17 અને 13નો ગુણાકાર કેટલો થશે આપણે જોઈએ. 17 ગુણ્યા 13 170 અને 17 તારી 51 એટલે આપણો જવાબ આવશે 17 અને 5 17, 18, 19, 20, 21 અને 22 એટલે આપણે આવશે જવાબ 221 અને એનો ઘાત કેટલો આવશે? 1/5. અહીંયા આપણો કયો પ્રશ્ન? પહેલો પ્રશ્ન, સોરી, ઉદાહરણ 20નો ચોથો પ્રશ્ન પૂરો થશે. આવી રીતે આપણે ઉદાહરણ 4 જે છે સાદુરૂપ આપ્યું છે. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન. એના પછીનો પ્રશ્ન આપણને શું કીધું છે? આપણને કીધું છે કિંમત શોધો. શું શોધવા કીધું છે? કિંમત. દાખલા એકદમ ઈઝી છે, મેથડ પ્રમાણે આપણે જશું. આ જ રીતે કરવાનું છે. કિંમત શોધવા કહીને એટલે આપણે જવાબ લાવવાનું છે. બસ જેટલું ઉડતું હોય તેને ઉડાવી દેવાનું. બરાબર, આ યાદ રાખો. તો અહીંયા ધ્યાન આપો. જવાબ નંબર પહેલાનો આપણે પહેલાનો જવાબ આપીએ. સંખ્યા છે 64 એનો 1/3 ઘાત છે. બરાબર, તો ધ્યાન આપજો. આપણે જે ઘાત છે ને એ ઘાત પર આપણે ધ્યાન આપશું. ઘાતના અંદર નીચેના બાજુએ જે રકમ છે તે રકમ જોવું તો આપણે જોશું તો શું દેખાય છે? 2. તો 64 એ કઈ રકમના વર્ગ સ્વરૂપે મળી શકે તે વિચારો. 64 કઈ રકમના વર્ગ સ્વરૂપે? કારણ કે નીચે 2 છે તો આપણે વર્ગમાં ફેરવશું આપેલી રકમને. તો આપેલી રકમ 64 જે છે કોનો વર્ગ થાય? તો 8/64 થાય. એનો મતલબ આ રકમ કોનો વર્ગ થશે? 8નો વર્ગ થશે. બરાબર. ઘાતનો ઘાત હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય. આ અંશમાં છે, આ છેદમાં છે, શું થશે? ઉડી જશે. એટલે આપણો જવાબ શું થશે? આપણો જવાબ આવશે 8નો 1 ઘાત. એટલે આપણો છેલ્લો જવાબ શું આવશે? 8. આ થઈ આપણા 64 1/3ની કિંમત. કેટલી આવી? તો 8 આવશે. અહીંયા પહેલો પ્રશ્ન પૂરો થયો. આટલો ઈઝી છે. શું કીધું મેં? છેદમાં કઈ સંખ્યા છે બસ એના પર ફોકસ કરો. ઘાતના વાત કરીએ. બરાબર. આગળ જોઈએ. બીજા પ્રશ્નને તમે જાતે કરવાનો ટ્રાય કરી જુઓ અને પછી હું ગણાવીશ. આ વિડીયોને પાઉઝ કરી નાખો, રોકી દેજો અને જાતે ટ્રાય કરી જોજો આ બંને પ્રશ્ન અને પછી પાછું ચાલુ કરીને પછી ચેક કરજો કે તમારો જવાબ સાચો આવ્યો કે ખોટો. બરાબર છે. ચાલો, તો આપણે જોઈએ બીજા પ્રશ્નનો જવાબ. 32/1/5. ચાલો, તો આપણી રકમ જે છે એનો ઘાત છે 1/5. એટલે આ રકમ કયાના 5 ઘાત સ્વરૂપે મળી શકે તે વિચારો. બરાબર. તો આ રકમ જે છે એ 2/5 ઘાત થાય. કોનો 5 ઘાત થશે? 2/5 ઘાત થાય. જુઓ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. આ 32 જે છે એ 2/5 ઘાત થશે. આપણે લખી નાખી. હવે
અહીંયા પણ 5 છે, અંશમાં જશે 5, એ અંશની સાથે ગુણાય તો 5 અને છેદ છે 5, બંને ઉડી જશે એટલે બચશે શું? ફક્ત બચી ગઈ 2 નો 1 ઘાત. એટલે આપણે લખી શકાય કે આનો જવાબ શું આવ્યો તો 2 આવશે. બરાબર, જુઓ કેટલું ઈઝી છે. હવે 125 નો જવાબ આપીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પરીક્ષામાં આવશે એટલે ધ્યાન રાખજો. ત્રીજા પ્રશ્નનો જવાબ આપણે આપીએ છીએ. 125 નો 1/3 ઘાત છે. ચાલો, તો આપેલી રકમ એ કયા રકમના 3 ઘાત સ્વરૂપે મળી શકે તે વિચારો. તો આપણને ખબર છે કે આ 5 નો 3 ઘાત થશે. કેટલાનો 3 ઘાત થાય? 5 નો. 5 ને 3 વખત ગુણી જોઈએ. 5 પચામ 25, 25 પચામ 125 થાય. બરાબર, તો અંશમાં પણ 3 છે, છેદમાં પણ 3 ઉડી જશે એટલે આપણો જવાબ આવશે 5 નો 1 ઘાત. 5 નો 1 ઘાત હોય તો આપણે 5 નો 5 જ કરશું. બરાબર, આ થયો આપણો પ્રશ્નની કિંમત. અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 શું થાય છે? પૂરો થાય છે. ચાલો જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. બીજા નંબરના પ્રશ્નમાં શું કીધેલું છે જુઓ. કિંમત શોધો. આ પણ સેમ છે પણ થોડો અલગ છે. શું છે? પહેલામાં માથા પર એક જ ઘાત આવતી હતી, અહીંયા માથા પર ઘાત વધી ગઈ છે. બરાબર, જુઓ દાખલો ગણીશ એટલે તમને ક્લિયર થશે. જવાબ નંબર બીજો નો પહેલો પ્રશ્ન શું છે આપ્યો? 9 નો 3/3 ઘાત છે. ચાલો, તો આપણે આપેલ રકમને એવી રીતે ચેન્જ કરો કે તે અંદરનો શું થાય? વર્ગ થાય. તો 9 કોનો વર્ગ થાય? આપણને ખબર છે 3 નો વર્ગ થાય. તો આપણે અંશ અને છેદમાંના 2 ને ઉડાવી દેશું. બચશે શું? તો આની રકમ બચી ગઈ 3 નો 3 ઘાત. 3 નો 3 ઘાત હોય તો ઘણી વખત વિદ્યાર્થીઓ શું લખી નાખે છે? 9. આ ધ્યાન રાખવાનું છે. 3 નો 3 ઘાત છે એનો મતલબ શું? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 કેટલી વખત આવશે? 3 વખત આવશે. હવે ગુણાકાર કરો. 3 તારી 9, 9 તારી 27. એટલે આપણો સાચો જવાબ 9 નહીં આવશે પણ સાચો જવાબ આવશે કેટલો? 27 આવશે. તો આ પહેલા પ્રશ્નનો જવાબ આવશે કેટલો? 27. આ થઈ આપણી કિંમત. બરાબર છે. મેથડ કેવી લાગી વિદ્યાર્થી મિત્રો? જો પસંદ આવે તો લાઇક્સ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર, ખૂબ જ મહત્વનું છે. બરાબર છે. ચાલો આગળ જઈએ. બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન 32 નો 2/5 ઘાત. ચાલો, તો આપણે જોઈએ, અત્યારે જ જોઈ ગયા. 32 એ કોનો 5 ઘાત થાય? 32 એ 2 નો 5 ઘાત થાય. બરાબર, તો આપણે આપી દેશું અને છેદમાં આવશે 5. આ ઉડી જશે એટલે આપણે બચશે શું? 2 નો વર્ગ બચશે. 2 નો વર્ગ એટલે શું? તો 2 ગુણ્યા 2 થાય. 2 ગુણ્યા 2 એટલે જવાબ શું આવશે? તો 4. આ બીજા પ્રશ્નનો જવાબ થશે. ચાલો ત્રીજા પ્રશ્ન પર જઈએ. ત્રીજો પ્રશ્ન શું છે? ત્રીજો પ્રશ્ન છે 16 નો 3/4 ઘાત. ચાલો, તો આપણે જોઈએ તો એવી રકમ શોધો કે જેનો 4 ઘાત થાય. 16 એ કોનો 4 ઘાત થાય? તો 16 એ 2 નો 4 ઘાત થાય. કેવી રીતે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. બરાબર છે. તો આ 2 નો 4 ઘાત થશે. અંશમાં 4, છેદમાં 4 ઉડી જશે. બચશે શું? તો આપણે બચી ગયો 2 નો 3 ઘાત. 2 નો 3 ઘાત એટલે શું સમજવાનું? 2 કેટલી વખત આવશે? 3 વખત આવશે. ગુણાકાર કરશું તો જવાબ શું આવશે? 2 દુ 4, 4 દુ 8. તો આપણો જવાબ આવશે કેટલો? 8. અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન પૂરો થશે. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન શું છે? 125 નો -1/3 છે. ચાલો, તો એનો મતલબ આ રકમ કોનો 3 ઘાત થાય તે બનાવો. 5 નો 3 ઘાત થશે અને આ -1/3 છે. 3 3 ઉડી જશે. બચશે શું? 5 નો -1 ઘાત. 5 નો -1 ઘાત હોય તો શું થાય? માઇનસ ઘાત આવે તો તેને નીચે લઈ જવાની આખી ઘાત સાથે અને માઇનસનું ચિહ્ન કાઢી નાખવાનું. ઉપર કઈ નહીં બચશે. બરાબર, 5 નો 1 ઘાત લખાય. ઉપર કઈ નથી તો શું એક સમજવાનું. એટલે આપણો છેલ્લો જવાબ શું આવશે? 1/5 નો 1 ઘાત એટલે શું? 5. અહીંયા આપણો પ્રશ્ન નંબર 2 શું થશે? થશે. આટલું ઈઝી છે. આ જે મેથડ છે યાદ રાખશો તો તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળી જશે. બરાબર છે. મેથડ કેવી લાગી? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. નેક્સ્ટ પ્રશ્ન સાદુરૂપ આપો. ચાલો, ઉદાહરણ આપણે 20 જોયો હતો ને, બસ એ પ્રક્રિયા કરવાની છે. સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ એકદમ ઈઝી છે. બરાબર, ઉદાહરણ નંબર 20 જે આપણે પ્રમાણે ગણ્યું એ પ્રમાણે ગણી નાખીએ. ચાલો, જવાબ નંબર 3. ચાલો ત્રીજા પ્રશ્નનો આપણે જવાબ જોઈએ. તો એનો પહેલો આપણે જવાબ જોઈએ. 2 નો 2/3 ઘાત ગુણ્યા 2 નો
એક પંચમાંશ ઘાત. ચાલો સાદુરૂપ આપશું આપણે. આધાર બંનેના સરખા છે. આધાર બંનેના સરખા છે એટલે ઘાતાંકોનો શું થશે? સરવાળો થાય. ઘાતાંકોનો શું થાય? સરવાળો. 2/3 વત્તા 1/5. ચાલો આધાર સેમ ટુ સેમ બરાબર છે. ચાલો ઘાતાંકનો શું આવશે? લસા. હવે લસા લેતા વિદ્યાર્થીઓને નથી આવડતું. શું કરવાનું? બંને રકમને ગુણી લો. ભાગાકારમાં જે રકમ છે બંને રકમને ગુણી નાખો. 3 અને 5. 3 અને 5 નો ગુણાકાર કેટલો આવશે? તો 15 લખી નાખીએ આપણે. હવે બાકીની જે રકમ છે ને એને ક્રોસ ગુણો. 5 ને ગુણી નાખો 2 સાથે, 3 ને ગુણી નાખો 1 સાથે. તો શું થશે? 5 દુ 10, 3 એકુ 3. વચ્ચે કયું ચિહ્ન મુકાય? તો અહીંયા વચ્ચે જે ચિહ્ન હોય તે ચિહ્ન અહીંયા મૂકી દો. પ્લસ છે, આપણે મૂકી દીધું પ્લસ. હવે આગળ આપણે ગણતરી કરીએ તો શું આવશે? 2 નો 10 વત્તા 3 એટલે કેટલા થશે? તો 13/15. જો ઘાત ઉડી શકતો હોય તો ઉડાવી દેવાનો, નહીં ઉડે તો આ જ આપણો છેલ્લો જવાબ. આ થયો આપણો પહેલા પ્રશ્નનું સાદું રૂપનો જવાબ. અહીંયા આપણો પહેલો પ્રશ્નનો જવાબ આવી ગયો. બરાબર છે. બીજો પ્રશ્ન જોઈએ. ચાલો બીજા નંબરનો પ્રશ્ન. શું? 1/3 ઘાત એનો 7 ઘાત. ચાલો સાદુરૂપ આપશું. શું કરશું? ચાલો હમણાં જ જોઈ ગયા. તો 1 ને પણ 7 ઘાત અપાશે અને 3/3 ઘાત છે એને પણ કેટલા ઘાત અપાશે? 7 ઘાત અપાય. ચાલો એના આગળ જઈએ તો શું આવશે? 1 નો 7 ઘાત, 1 ને ગમે તેટલા ઘાત આપશું જવાબ શું આવશે? તેનો તે જ આવશે. એટલે મેં લખ્યું 1 ભાગાકારમાં 3 નો ઘાતનો ઘાત છે એટલે ઘાતાંકોનો શું થાય? ગુણાકાર થાય. લખી નાખો. બરાબર છે. ચાલો એટલે આપણો જવાબ શું આવશે? 1/3 નો કેટલો ઘાત? 21 ઘાત. 3 નો 21 ઘાત એટલે 3 ને 21 વખત ગુણાકાર કરશું. જવાબ શું આવશે એ શોધવા જશું ને તો આપણને વધારે સમય જશે. પરીક્ષામાં એવી ગણતરી આપણે નહીં કરવાની કે જેમાં આપણો સમય બરબાદ થાય. તો આ જ આપણે છેલ્લે જવાબ આપી દઈશું. આ જ આપણું સાદું રૂપ. બરાબર. આ થયો આપણો બીજા પ્રશ્નનો જવાબ. ચાલો ત્રીજા પ્રશ્ન પર જઈએ. ત્રીજો પ્રશ્ન શું છે? 11 નો 1/3 ઘાત ભાગ્યા 11 નો 1/4 ઘાત. ચાલો અત્યારે જ જોઈ ગયા. આધાર સરખા હોય તો ઘાતાંકોની શું થાય? બાદબાકી થાય. ચાલો ઘાતાંકોની બાદબાકી કરી નાખી. અત્યારે જ આપણે જોઈ ગયા એમ આધાર સેમ બંનેનો આપણે ગુણાકાર કરશું નીચેવાળાનો. 4 દુ 8 થશે. ચાલો અંશમાં 4 નો 1 ની સાથે ગુણાકાર 4 એકુ 4 ઓછાનું ઓછા 2 નો 1 ની સાથે ગુણાકાર 2 એકુ 2 બરાબર એટલે આપી દેશું 2. ચાલો સાદુરૂપ આપશું. શું થશે જવાબ? જુઓ 11 નું 11 ઘાતમાં છેદમાં તો 8 આવશે. 4 માંથી 2 જશે તો કેટલા રહેશે? 2. હવે મેં તમને સમજાવ્યું એમ ઉડતું હોય તે ઉડાવી દો. ઉડાવી દેશું તો શું થશે? 2 ચોક 8 થશે. અંશમાં કંઈ બચ્યું નહીં. કંઈ નહીં બચે તો શું સમજવાનું? 1 અને છેદમાં બચેલો છે 4 એટલે આપણો જવાબ આવશે 1/4. આ થશે આપણો કયા પ્રશ્નનો જવાબ? ત્રીજા પ્રશ્નનો જવાબ. બરાબર છે. ચાલો ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ. શું આવશે? ચાલો ચોથા પ્રશ્નનો જવાબ 7 નો 1/3 ગુણ્યા 8 નો 1/3 છે. બંનેના ઘાત સરખા છે તો બંને સંખ્યાઓનો શું કરો? ગુણાકાર અને ઘાત આપી દો 1/3. ચાલો 8 સતામ 56. 56 નો કેટલો ઘાત? 1/3 ઘાત. આ થયો આપણો આ પ્રશ્નનો જવાબ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તમને મેથડ કેવી લાગી ચોક્કસથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળના વિડીયો નહીં જોયા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં આગળના વિડીયોની હું લિંક મૂકી દઈશ. એ જઈને ચોક્કસથી તમે જોઈ લેજો. તમને વિડીયોમાં ઘણો એવો સારો એવો ફાયદો થશે. બરાબર. આવી રીતે નેક્સ્ટ વિડીયો આપણે લઈને આવતા રહેવાના છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર. થેન્ક યુ વેરી મચ.